કોઈ દિવસ રમેશભાઈને નથી થયું કે આ સેવા હું રાજકારણમાં જઈને કરું, કે કોઈ દિવસ એવી ઈચ્છા થઈ હોય કે હું પણ રાજનીતિમાં જાઉં? પ્રજાપતિ પરિવારને સોનાની ઈંટ મળી ગઈ હતી ને પછી એ લોકો આટલા આગળ આવ્યા. આ શું છે ખરેખર? તમારું બેકગ્રાઉન્ડ શું? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. સન્ડે સેલિબ્રિટીમાં આજે આપણી સાથે છે રમેશભાઈ પ્રજાપતિ. વડોદરામાં જ્યારે પ્રજાપતિ પરિવારની વાત કરવામાં આવે તો અત્યાર સુધી તમે જાણતા હશો કે તેઓ રાજનીતિથી જોડાયેલા છે, રિયલ એસ્ટેટથી જોડાયેલા છે અને જમીનમાંના કારોબારમાં જોડાયા છે. પરંતુ આજે એ જ પ્રજાપતિ પરિવારના એક શખ્સ રમેશભાઈ પ્રજાપતિ સાથે આપણે વાત કરીશું, એ તમામ સબ્જેક્ટથી હટીને, અને એ છે સેવાભાવી. તેઓ લાયન્સ ક્લબમાં પણ જોડાયેલા છે અને એ આજે આપણે લાયન્સ ક્લબની જ વાતો કરીશું. આપણી સાથે છે રમેશભાઈ પ્રજાપતિ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જેમ મેં કીધું કે વડોદરામાં પ્રજાપતિ પરિવારની વાત કરવામાં આવે તો પોલિટિક્સ હોય કે પછી જમીનનું કે રિયલ એસ્ટેટ હોય, તમે આ સેવાના કામમાં કેવી રીતે? સૌપ્રથમ તો યુટીસી ચેનલના દર્શકોને મારા પ્રણામ. લાયન્સ ક્લબમાં અમે લગભગ 1988માં જોઈન થયા અને ડૉક્ટર પ્રકાશ શાહ એ લાયન્સ ક્લબ વિશ્વામિત્રીમાં એક હોદ્દેદાર હતા. એમને અમારો કોન્ટેક્ટ કર્યો અને અમે જનરલી દરેક ગામની બહાર નીકળો કે શહેરની બહાર નીકળો કે અંદર આવો ત્યારે એક લાયન્સ ક્લબનો એક લોગો જોતા અને ઉપર લખતા કે આપનું હાર્દિક સ્વાગત છે, અને જતા હોય ત્યારે થેન્ક યુનું લખેલું હોય પાછળ. એટલે મને પોતાને એમ થયું કે આ લોગોવાળી સંસ્થા છે શું અને કરે છે શું. અને ઇન બિટવીન ડૉક્ટર પ્રકાશ શાહ કોન્ટેક્ટમાં આવ્યા અને એમને બધું અમને સમજાવ્યું કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ શું છે, લાયન્સ ક્લબનો પર્પઝ શું છે, લાયન્સ ક્લબ શા માટે જોઈન થવું જોઈએ. અને અમે લગભગ 39 મિત્રો જોઈન થયા શરૂઆતમાં 1988માં, અને પછી લાયન્સ ક્લબની અમે સેવાઓ બધી ચાલુ કરી અને આજે લગભગ 35 વર્ષ પૂરા થઈ ગયા છે. અને લાયન્સ ક્લબમાં અમે એટલી બધી સેવાઓની વાત કરીએ, વંજાર કરીએ તો મોતિયાનું ઓપરેશન લગભગ અમે 5,000 મોતિયાના ઓપરેશન કર્યા છે. એની સાથે સાથે જે બાળકો છે, સ્કૂલના બાળકો, એ સ્કૂલના બાળકોને યુનિફોર્મની સવલત આપી છે, કાં તો સ્કોલરશીપ આપી છે, કાં તો એ લોકોને પ્રોત્સાહન મળે એના માટે જ્યારે અમને કંઈક આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ કર્યા હોય ત્યારે એમનું સન્માન કર્યું છે. એવી રીતે વિધવા બહેનો છે, તો વિધવા બહેનોમાં માનો કે કોઈ કમાનાર નથી તો એ વિધવાઓને અનાજની કીટ આપવા માટેના અમે પ્રોગ્રામ કર્યા છે. એટલે લાયન્સ ક્લબનું ઘણી બધી સેવાઓ થઈ રહી છે. એમાં ભુજ પણ અમે ડાયાલિસિસ સેન્ટર ચાલે છે, એ અમે એક મશીન આપ્યું છે 10 લાખના ખર્ચે મારા મધરના યાદગીરી માટે. એવી રીતે અહીંયા શ્રોફ ફાઉન્ડેશન છે કલાલી, ત્યાં પણ અમે એક 10 લાખ રૂપિયાનું ડાયાલિસિસ મશીન આપ્યું છે. એ પણ રાહત દરે, જે કંઈક ગરીબ છે જેને પોસાતું નથી અને ડાયાબિટીસ થયો છે તો એ રાહત દરે ત્યાં પણ ટ્રીટમેન્ટ માટે અમે એક સહાય આપેલી છે. એવી રીતે ઓર્થોપેડિક એક સાધનો માટે પણ અમે મફત આપીએ છીએ, અને એ પણ એક સંસ્થાનું અમે આખું કાર્યભાર ચાલે છે. અને સાથે સાથે કોરોના થયો ત્યારે અમે ઓક્સિજન મશીન ખરીદ્યા, 14 મશીન અમે ખરીદ્યા, અને 14 મશીન અમે વિનામૂલ્યે બધાને આપ્યા, જેથી કરીને એમનું જે ઓક્સિજન મળી રહે અને એમનું જીવન જે છે એ જિંદગી છે એ બચી જાય. અને અમે લગભગ 70 વ્યક્તિઓને અમે આ ઓક્સિજન મશીન તાત્કાલિક પૂરું પાડી અને ભગવાનની કૃપા કહો કે એમની જિંદગી બચી ગઈ, અને એમનો ખરેખર અમને એનો સંતોષ પણ છે કે અમે એ કોરોનામાં બધાને મદદ કરી શક્યા. સાથે સાથે જે લોકો તે કોરોનામાં બહાર જઈ શકતા નહોતા અને જમવાનો પ્રોબ્લેમ હોય તો અનાજની કીટો બનાવીને પણ અમુક જગ્યાએ અમે આપી હતી. એટલે ઘણા બધા આવી કાર્યો છે. કારણ કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જે છે 106 વર્ષથી સંસ્થા ચાલે છે. આની સ્થાપના શિકાગોમાં થઈ છે, એટલે 200 દેશોમાં પસરાયેલી આ સંસ્થા છે. અને લગભગ 50,000 ક્લબો, એટલે લાયન્સ ક્લબ જે છે 50,000 ક્લબો છે. અને એ 50,000 ક્લબોનો વહીવટ માટે એની નિમણૂક કરવામાં આવે, કાં તો ઇલેક્શન થતું હોય છે, ડિસ્ટ્રિક્ટ ગવર્નરની નિમણૂક થાય, કાં તો ઇલેક્શન થાય. અને એ ડિસ્ટ્રિક્ટ ગવર્નર એક ડિસ્ટ્રિક્ટ હોય છે કે જે 5, 6 કાં તો 7, 8 રેવન્યુ ડિસ્ટ્રિક્ટમાંથી બનેલો હોય, અને એ રેવન્યુ ડિસ્ટ્રિક્ટમાં એમને નેતૃત્વ આપી અને એમના અંડરમાં જે આવતી ક્લબો હોય, કોઈની અંડરમાં 70 આવતી હોય, કોઈના અંડરમાં 100 આવતી હોય, તો એ ક્લબોને નેતૃત્વ આપે. અને ક્લબોમાં જ્યારે કંઈ પ્રોગ્રામ થાય ત્યારે એમને મોટિવેશન મળે, એમને પ્રોત્સાહન મળે, એના માટે એ ત્યાં જતા હોય અને કોઈને કોઈ રીતે એમનું સન્માન કરાય, કાં તો વર્બલી એમને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે.
અને એના કારણે બધી જ ક્લબો કામ કરતી હોય છે. દર વર્ષે પ્રમુખ બદલાય, 50,000 પ્રમુખ બદલાઈ જાય. એવી રીતે 750 ડિસ્ટ્રિક્ટ ગવર્નર હોય છે, તો 750 ડિસ્ટ્રિક્ટ ગવર્નર બદલાઈ જાય. અને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટથી માંડીને આખું બોર્ડ બદલાય. એટલે દર વર્ષે પોસ્ટ બદલાઈ જાય છે. એટલે જે મિત્ર નવો આવે છે એની પાસે પોતાનું વિઝન અલગ છે, સેવા કરવાની એની પોતાની ઈચ્છા અલગ છે. અને આ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જે છે એમાં જોડાય છે કોણ? તો જેનામાં દયા છે, જે પોતે સંવેદનશીલ છે, એને તમન્ના છે કંઈક બીજા માટે કરી છૂટવાની, કંઈક ભાવના છે બીજાને મદદ કરવાની, પોતાનામાં સંસ્કાર રહેલા છે, એવા મિત્રો જે એમ કહેવાય કે પગભર થયેલા છે અને કંઈક કરવું છે, એને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. એના થકી એ સેવા કરતા હોય છે. સાહેબ, તમે જેમ કીધું 35 વર્ષથી તમે આ સેવાના કાર્યમાં છો, તમારા જ ભાઈ પોલિટિક્સમાં પણ છે. કોઈ દિવસ રમેશભાઈને નથી થયું કે આ સેવા હું રાજકારણમાં જઈને કરું, કે કોઈ દિવસ એવી ઈચ્છા થઈ હોય કે હું પણ રાજનીતિમાં જવું? દલસુખભાઈ 1988માં ડેપ્યુટી મેયર બન્યા અને એ પોલિટિક્સમાં સક્રિય થયા. એટલે અમે બિઝનેસમાં સક્રિય થયા. કારણ કે બધા જ જો પોલિટિક્સમાં જઈએ તો ધંધાનું પણ સંભાળવું જરૂરી હોય છે. એટલે દલસુખભાઈને અમે સપોર્ટમાં રહ્યા. અને પછી 2007માં દલસુખભાઈ ધારાસભ્ય તરીકે 2002માં રહ્યા. પછી 2007માં બીજેપીની 2002 પછી બીજેપીની સરકાર આવી અને 2007માં દલસુખભાઈ કહ્યું કે રમેશભાઈ તમે એમએલએનું ઇલેક્શન લડો. અને હું 2007માં સયાજીગંજમાંથી એમએલએનું ઇલેક્શન લડ્યો હતો. અને પરંતુ બીજેપીના કારણે બીજેપીના ઉમેદવાર જીત્યા હતા. રમેશભાઈ, તમે જે આટલી બધી સેવાઓ ગણાવી કે આટલા બધા જે કામો કર્યા, હું ફરીથી સેવામાં જ આવી જાઉં છું. બેકગ્રાઉન્ડ શું? પ્રજાપતિ પરિવારનો એકચ્યુઅલ બેકગ્રાઉન્ડ શું? તમે કેવી રીતે અહીંયા સુધી તમારો પરિવારનો બેકગ્રાઉન્ડ બી લોકો જાણવા માંગે છે. ઘણી અલગ અલગ ચર્ચાઓ લોકો કરતા હોય છે શહેરમાં કે પ્રજાપતિ પરિવારને સોનાની ઈંટ મળી ગઈ હતી ને પછી એ લોકો આટલા આગળ આવ્યા. આ શું છે ખરેખર? તમારું બેકગ્રાઉન્ડ શું? બેકગ્રાઉન્ડમાં એવું છે કે અમારા માતા પિતાના સંસ્કાર છે. એમને નાનપણથી અમને સેવા કરવાનું શીખવ્યું છે કે તમારી પાસે કંઈક 2 પૈસા વધારે હોય, કાં તો તમને એવું લાગતું હોય કે મારી પાસે જે છે એમાંથી થોડુંક આપી શકું એમ છું, તે દિવસે તમારે મદદ કરવી જોઈએ. કારણ કે અમારા માતા પિતા ભલે જે તે સમયે એમની એવી પરિસ્થિતિ નહોતી, છતાં પણ કોઈ ઘરે આવે, કાં તો અમારે ત્યાં એક વરાદ એમ કહેવાય કે વરાદ બાળકોને થાય, નાના બાળકોને. તો એ વરાદને શું કહેતો શબ્દ છે, વરાદ ને એ પરી વળે. એટલે એ વરાદને બાળકોને મટી જાય એના માટે વરાદ હાંકતા, એવું કે હાંકતા શબ્દ છે. એ વરાદ હાંકવા માટેનું કે ઉતારવા માટેની જે વાત છે એ મારા પપ્પા કરતા હતા. અને એ જ્યારે શરૂઆત એમને કરી ત્યારે માટીકામથી શરૂઆત કરેલી. અને માટીકામમાંથી શરૂઆત એટલે અમારો એક સંઘર્ષ હતો, એક મહેનત હતી. એમાંથી ધીરે ધીરે દલસુખભાઈ જે એમની આ કામમાં લાગેલા રહ્યા. અને દલસુખભાઈ જ્યારે કામમાં લાગ્યા પછી એમને પણ ઘણા બધા સાથેના કોન્ટેક્ટ વધ્યા. કારણ કે અમે પછી શાકભાજીનો ધંધો ચાલુ કર્યો માટીકામ પછી. અને શાકભાજીનો ધંધો કર્યો એની સાથે સાથે કપડાની દુકાન હતી. અને એ બધામાં અમે પણ ઇન્વોલ્વ થતા ગયા. અને દલસુખભાઈ જે રીતે આગળ વધી રહ્યા હતા, સમાજમાં એમની પ્રતિષ્ઠા હતી. અને એમને 1986માં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘની સ્થાપના કરી. એટલે આખા ગુજરાતમાં એમને ફરવાનું થયું. ગામડે ગામડે દલસુખભાઈને બધા ઓળખે. કારણ કે પ્રજાપતિને કંઈ તકલીફ પડે તો એ પહેલાં દલસુખભાઈ પહોંચતા. અને એ રીતે અમને આખી સંસ્થા ચલાવી. એટલે અમારા માતા પિતાએ જેવા સંસ્કાર આપેલા છે કે સમાજ માટે કંઈક કરી છૂટવું, જેટલું થાય એટલું પોતાનાથી મનથી થાય એટલું કરવું. અને એના કારણે આ સેવાના પંથમાં જોડાવાનું મને પણ ઈચ્છા હતી. રમેશભાઈ, જેમ તમે કીધું કે લાયન્સ ક્લબ 200 દેશમાં છે, જાણવા મળ્યું છે કે એના પણ હવે ચૂંટણી છે ઓસ્ટ્રેલિયામાં. તમે પણ દાવેદારી કરી રહ્યા છો. ભારતમાંથી 4 જ લોકો છે. તો આ ચૂંટણી કેવી રીતે થશે, એનું મહત્ત્વ શું? લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલમાં 34 ઇન્ટરનેશનલ ડિરેક્ટર હોય છે. એક પ્રમુખ હોય, એની સાથે ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ, થર્ડ વાઇસ પ્રેસિડેન્ટ, આ 3 પ્રેસિડેન્ટ હોય છે. અને એક ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ. એટલે 5 અને 34 આપણે ઇન્ટરનેશનલ ડિરેક્ટર, એમ 39નું બોર્ડ બને છે. આ બોર્ડ જે છે એ ગ્લોબલ લેવલે જે
માનો કે ચેલેન્જીસ આવી રહી છે એ ચેલેન્જીસનો અભ્યાસ કરે છે. અમારી સાથે 400 એમ્પ્લોઈઝ છે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની હેડક્વાર્ટર પર. એ 400 એમ્પ્લોઈઝ પણ આ બધા રિસર્ચમાં જોઈન થાય અને નક્કી કરવામાં આવે કે અત્યારે ચેલેન્જીસ કઈ આવી રહી છે. માનો કે એડ્સની ચેલેન્જ આવી રહી છે, તો આખા વર્લ્ડમાં એડ્સ વિશે કેવી રીતે અવેરનેસ કરવી, કેવી રીતે અમને સહાય કરી શકાય, એવી રીતે અમે વિચાર્યું કે અત્યારે કેન્સર અવેરનેસની જરૂર છે. તો કેન્સર અવેરનેસનું ડિસિઝન કોણ લે? તો બોર્ડ લે. બોર્ડ ડિસિઝન લીધા પછી એ બધું ઇમ્પ્લિમેન્ટેશન અમારી 50,000 ક્લબો કરે, 750 ડિસ્ટ્રિક્ટ ગવર્નર કરે, અને એ અમે આખી અવેરનેસ ફેલાવતા હોય. અને અવેરનેસની સાથે સાથે એમને ટ્રીટમેન્ટ આપવાની ઘણી બધી સવલતો અમે પૂરી પાડતા હોય છે. એટલે બોર્ડનું કામ એ છે કે પોલિસી ડિસિઝન લેવા અને સેવાના કયા કાર્યોમાં અત્યારે જરૂર છે એના પર અમે ભાર મૂકતા હોય છે. હવે આપણે જે વાત કરી ઇલેક્શનની, એમાં હું 35 વર્ષથી લાયનવાદમાં છું અને હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર તો 98-99માં. ત્યારે વાપી, ઉમરગાંવથી માંડીને આ બાજુ દાહોદ અને ખંભાત ને ખેડા, એ આખો મારો લાયનવાદનો ડિસ્ટ્રિક્ટ હતો. અને તે વખતે પણ 110 ક્લબો આ ડિસ્ટ્રિક્ટમાં હતી. એટલે આજે મને લગભગ 25 વર્ષ પૂરા થઈ ગયા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશીપને. આ દરમિયાન અમારી એક પાછું મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ હોય છે, જે પહેલાં શરૂઆતમાં 5 રાજ્યોનું ડિસ્ટ્રિક્ટ હતું. હવે થોડા 4-5 વર્ષથી ગુજરાત આખું એક મલ્ટિપલ બની ગયું છે. અને એ ગુજરાત મલ્ટિપલમાંથી માંડીને આખા 5 રાજ્યોના જે અમારા લાયન્સ મિત્રો હતા, નેતાઓ હતા, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા, ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ હોય, એ બધા મિત્રો મળીને ડિસિઝન લેતા હોય છે કે હવે ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે કયા એરિયામાંથી કોણ આવશે. એટલે અમે કન્વીનન્સી માટે નક્કી કર્યું છે કે પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટમાંથી આ વ્યક્તિ આવે, તેની સામે પછી બાકીના આખા ઇન્ડિયામાંથી કોઈ ના આવે. કારણ કે અમારે એક એરિયા એક ઇસામ એરિયા છે, જેને ઇન્ડિયા, સાઉથ એશિયા, મિડલ ઇસ્ટ તરીકે અમે જાણીએ છીએ. એના દેશો પણ અમારી સાથે જોઈન થાય, કારણ કે અમે એમને પણ એક ટર્ન આપતા હોય છે. એવી રીતે ઇન્ડિયામાં પણ અલગ અલગ મલ્ટિપલના ટર્ન હોય છે. એટલે આટલા બધા કોન્ટેક્ટ, સેવા કરવાની જે ઈચ્છાઓ અને સેવા કરેલી, અમે જે કંઈ સેવા કરેલી છે એની સાથે સાથે અમારા બધા ભાતૃભાવનાના એટલે ફેલોશિપના પ્રોગ્રામ થતા હોય. અને જે રીતે કામ કર્યું એ બધું જોયા પછી અમે, અમારો ડિસ્ટ્રિક્ટ છે 32 F1. આ ડિસ્ટ્રિક્ટમાં અમારે પહેલાં અમારે નોમિનેશન આપવું પડે. એટલે ક્લબ નોમિનેશન પાસ કરે, પછી ડિસ્ટ્રિક્ટમાં એ નોમિનેશન પાસ થાય. એટલે આપણી સામે કોઈ ના હોય તો એ યુનિનમસ આવી જવાય. અને લકીલી ભગવાનની કૃપાથી મારું આ ડિસ્ટ્રિક્ટ 32 F1માં મારી સામે કોઈ હતું નહીં, એટલે હું યુનિનમસલી ચૂંટાયો. ત્યાર પછી ગુજરાત લેવલે ઇલેક્શન થાય. તો ગુજરાત લેવલે પણ જે રીતે મેં આપને જણાવ્યું પ્રમાણે કે મારા દરેકના પર્સનલ સંપર્ક હતા અને બધાના સાથેના સંબંધો સારા, અને જે રીતે સેવા અમે કરી શક્યા હતા, એટલે બધાને લાગ્યું કે ના, રમેશ પ્રજાપતિ જે છે એ ઇઝ ફિટ ફોર ધ ઇન્ટરનેશનલ ડિરેક્ટરશીપ પોસ્ટ. અને એમને મને ગુજરાતમાં પણ યુનિવર્સલી ઇન્ટરનેશનલ ડિરેક્ટર માટેની પોસ્ટ માટે સિલેક્ટ કર્યો. એટલે ગુજરાતના લાયન્સ મિત્રો લગભગ 20,000 છે. એ બધાનું આ તબક્કે આભાર પણ માનું છું. અને પછી ઇન્ડિયા લેવલે મેં આપણને કહ્યું એ પ્રમાણે કે એ બધા નક્કી કરેલા છે, વારા ટર્ન નક્કી કરેલા છે. એટલે ગુજરાતમાંથી જે આવે એની સામે કોઈ ના આવે. એટલે ગુજરાતમાંથી આવે એટલે ઇન્ડિયામાં એક્સેપ્ટ થાવ, ઇસામે જે મેં એરિયા કહ્યું એમાં એક્સેપ્ટ થાવ. પછી ઇન્ટરનેશનલ બધા આપણા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટથી માંડીને બધા છે, એમને પણ આ બધી માહિતી આપો એટલે એ પણ એક્સેપ્ટ કરતા હોય છે. હવે અમે અહીંયાથી ગુજરાત લેવલ સુધી તો નીકળી ગયા. આગળ અમારે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં ઇલેક્શન થવાનું. 34 ઇન્ટરનેશનલ ડિરેક્ટર હોય, એમાં અડધા ડિરેક્ટર્સ 1 વર્ષના હોય છે અને બીજા ડિરેક્ટર 2 વર્ષના હોય. એટલે 2 વર્ષની અમારી પોસ્ટ હોય છે. એટલે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં 106 વર્ષ પૂરા થાય છે. એટલે 106 જે ઇન્ટરનેશનલ કન્વેન્શન છે એ મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા થઈ રહ્યું છે. અને ત્યાં 200 દેશના મિત્રો આવતા હોય છે. એમને 25 વ્યક્તિએ 1 વોટ હોય. એટલે કોઈ ક્લબમાં 25 મિત્રો હોય તેને 1 વોટ મળે. એટલે એ બધા ત્યાં આવે અને વોટિંગ કરે. વોટિંગમાં અમે કહ્યું પ્રમાણે કે યુનિવર્સલી અહીંથી નીકળ્યા છે એટલે અમારી સામે કોઈ આવે નહીં, પરંતુ 51% વોટ લેવા પડે. એટલે જે કંઈ મિત્રો આવે બધા વોટિંગ કરે અને એમાંથી પછી આ 34 વ્યક્તિઓ ચૂંટાતા હોય છે. આ મારી જે પોસ્ટ છે એ ગુજરાતમાં લગભગ 23 વર્ષ પછી આવે છે. અને મેં જે આપણે એરિયા કહ્યો કે ઉમરગાંવથી આ બાજુ ખેડા, સુરત અને
ખંભાત ને દાહોદ એ બધા એરિયા, એ આખો એરિયા છે, એમાંથી 45 વર્ષે આ પોસ્ટ આવી રહી છે. એટલે મારા માટે અને બધા જ માટે આ ગૌરવની વાત છે કે આટલા બધા વર્ષો પછી ઇન્ટરનેશનલ ડિરેક્ટરની પોસ્ટ આ એરિયાને મળી રહી છે. એટલે જ્યારે ઇલેક્શન થશે લગભગ 21 જૂનથી 25 જૂન દરમિયાન ત્યાં કન્વેન્શન છે અને 25 જૂને અમારું રિઝલ્ટ ડિક્લેર થશે અને ત્યાર પછી ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકેની મારી જવાબદારી શરૂ થશે અને એ 2 વર્ષ માટે રહેશે. સાહેબ, તમે સેવાની વાત કરી, તમે જેમ કીધું કે વર્ષો સુધી તમે આ વિસ્તારોમાં ફર્યા છો. હું પર્ટિક્યુલર આ જ વિસ્તારની જો વાત કરું તો આગામી ચૂંટણી પણ આવી રહી છે લોકસભાની. જે પણ સરકાર આવે, આ વિસ્તારોને શું જરૂરત છે, આ વિસ્તારો માટે શું કરે, જે પણ ગવર્મેન્ટ આવે એટલે શું કરવાની જરૂર છે વિસ્તારોમાં? લાયન્સ ક્લબ યુથ પર પણ ધ્યાન આપે છે. એટલે અમે લાયન્સ ક્લબ બરોડા મેઇનના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ઓનર છે મહેશ શાહ. અમે 1.5 કરોડના ખર્ચે ગાર્ડન અહીંયા આપ્યો છે, ગોત્રીમાં જ કોર્પોરેશનને અર્પણ કર્યો છે. એટલે કોર્પોરેશન પાસે ઘણા બધા ગાર્ડનના પ્લોટ્સ છે. હવે બાળકોને કે સિનિયર સિટીઝન છે એના માટે ફેસિલિટી જેટલી વધારે આપેલી જરૂરી છે, કારણ કે હવે પરિસ્થિતિ એ થઈ છે કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે અને દરેક એટલા બિઝી છે કે એની પાસે ઘરમાં એટલી જગ્યા નથી કે જે આ રિક્રિએશનના પ્રોગ્રામ કરી શકે. એટલે રિક્રિએશનના પ્રોગ્રામ થાય એના માટે ગાર્ડનના પ્લોટ જે કોર્પોરેશન પાસે હોય કે સરકાર પાસે હોય એને ડેવલપ કરવામાં આવે. રમતગમતની જે વાતો છે કારણ કે યુથને પ્રોત્સાહન માટે રમતગમતની પણ જરૂર છે. એટલે સ્પોર્ટ કોમ્પ્લેક્સ થયા છે, પરંતુ હજુ ઘણા બધા બરોડામાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ થાય એ પણ જરૂરી છે. એટલે બરોડાને જે જરૂર છે એ એક તો યુથ અને માટેના જે કંઈક કાર્યક્રમો છે અને યુથને કેવી રીતે એને પ્રોત્સાહન મળે અને એ પ્રોત્સાહન થકી એ પોતે આગળ વધી શકે, તો એવા પ્રોગ્રામ જો સરકાર આપે તો મને લાગે છે કે યોગ્ય રહેશે. સાહેબ, આગામી કોઈ લાયન્સ ક્લબના કાર્યક્રમો કે કોઈ તમે કહેવા માંગતા હોય કે લોકોને, જનતાને કોઈ અવેરનેસ માટે કે કોઈ ચર્ચા થતી હોય કે શું કરવું જોઈએ લોકોએ? લોકોમાં આમ વાત કરીએ તો અમે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે એક ફૂડ ફોર હંગરનો પ્રોગ્રામ લીધો છે. એટલે કે ઘણા બધા આપણે જોઈએ છે કે એને 2 ટંકનું ભોજન મળતું નથી. એટલે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એના માટે ગ્રાન્ટ પણ ફાળવેલી છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનને ગ્રાન્ટ આપે છે અને એ ગ્રાન્ટ થકી તમે બધા ઇક્વિપમેન્ટથી માંડીને બધી ફેસિલિટી લાવી શકો અને જ્યાં જરૂરિયાત છે કે ભોજન નથી મળતું એવા લોકોને જઈને ભોજન આપી શકો, કાં તો ત્યાં આગળ આપણી સંસ્થા જ્યાં ચલાવીએ ત્યાં એ આજુબાજુના લોકો પણ આવીને જમી શકે એવો એક પ્રોગ્રામ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ આપેલો છે. એટલે કોઈ ભૂખ્યા હોય એને અન્ન આપવાની વાત કરેલી છે. એની સાથે સાથે એન્વાયરમેન્ટની વાત કરી છે કે એન્વાયરમેન્ટનો બહુ મોટો પ્રશ્ન છે આપણા ભારત દેશમાં અને બધી જગ્યાએ હવે તો થઈ રહ્યો છે. એટલે મેક્ઝિમમ ટ્રી પ્લાન્ટેશન થાય, બાળકોમાં અવેરનેસ આવે કે આ પ્રદૂષણ જે છે એ રોકી શકાય એના માટે. અને માનો કે પાણીની બચતની વાત આપણે કરતા હોઈએ છીએ, એ પાણીની બચત પણ જરૂરી છે, કારણ કે હવે ધીરે ધીરે અત્યારે જે બેંગ્લોરમાં આપણે સાંભળી રહ્યા છીએ એવી પરિસ્થિતિ બીજે ન થાય. એટલે પાણીની બચતનો એક વિચાર પણ બાળકોમાં અમે મૂકી રહ્યા છીએ અને જ્યારે જઈએ છીએ સ્કૂલોમાં ત્યારે આ નાની નાની વાતો કરી અને બાળકોને જણાવીએ છીએ કે અત્યારથી તમારી પેઢી છે ને આ ધીરે ધીરે આ કરશો તો ભવિષ્યમાં તમને તકલીફ નહીં પડે. સાહેબ, જે લોકો અત્યારે યુવા છે, તમે કીધું યુવાઓ માટે એક પ્રેરણા હોય છે, તમે આટલા વર્ષો જે સેવામાં ગાળ્યા, રમેશભાઈ પ્રજાપતિ પોતે કોઈ એવી ઘડી અનુભવી છે કે તમે આ વસ્તુ જોઈ હોય ને તમને લાગી આવ્યું હોય કે ખરેખર આ બહુ જ મને યાદ રહી જશે, એવા કોઈ ઘડી, કોઈ ક્ષણ, એવું કંઈ? લાયન્સ ક્લબ વર્ષોથી મોતિયાના ઓપરેશન માટે જાણીતી છે. એટલે અમે અહીંયાથી લગભગ ઘણા બધા કિલોમીટર દૂર હશે, સંસોલી કરીને ગામ છે પંચમહાલ જિલ્લામાં, ત્યાં મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ રાખ્યો. સીએમ આવ્યા હતા ચિમનભાઈ પોતે અને હેલ્થ મિનિસ્ટર વલ્લભભાઈ હતા, એ બંને આવ્યા હતા. અને અમારી લાયન્સ ક્લબ ગોરવા અને બીજી અમારી બરોડા વેસ્ટ ક્લબ છે, બધા જોઈન્ટલી અમે પ્રોગ્રામ કર્યો. ત્યાં અમે પહેલાં દર રવિવારે અમે જઈએ અને ઝૂંપડે કારણ કે ત્યાં ઝૂંપડા અલગ અલગ છે, જઈને અમે પૂછીએ કે ખરેખર તમે પહેલાં તપાસીએ કે એને મોતિયાનો જરૂર છે, ઓપરેશનની જરૂર છે, આંખો દેખાતું નથી, શું છે? તો એવું પૂછવા જઈએ ને તો એમને એમ લાગે કે અમારા આંખનો ડોળો કાઢી લેવા આવ્યા છે, એટલે અમારી પાસે નજીક આવે ને જતા રહે.
એટલે માળ સમજાવીએ એને જેને લાગે કે આને મોતિયો છે એવું, એના પછી અમે લઈ આવતા સ્કૂલ હતી અને સ્કૂલના એક રૂમમાં ઓપરેશન થિયેટર બનાવેલું અને બરોડાથી બધા ડૉક્ટર્સ અમે લઈ ગયા હતા. એટલે આખો પ્રોસેસ અમારે ઓપરેશન કરાવવાનું, પછી એને અઠવાડિયું રાખીએ. અઠવાડિયું રાખ્યા પછી એને પાટા જ્યારે ખુલે ત્યારે પેલા ચશ્મા આપણે કાળા ચશ્મા આપીએ. કાળા ચશ્મા આપ્યા પછી અમે એક ત્યાં આગળ 165 વર્ષના માજી હતા, એમને અમે પૂછ્યું કે આ અમે મોતિયાનું ઓપરેશન તમને કર્યું પછી તમને હવે કેવું દેખાય છે? તો કે મને આ મોતિયાનું ઓપરેશન થયું એના કારણે હું આ જોઈ શકી છું, બાકી મને તો અંધાપા જેવું જ હતું. અને એમને પછી અમને બધાને આશીર્વાદ આપ્યા કે તમે આ જે મને દેખતી કરી છે એ ભગવાન તમારા પર કૃપા કરે. અને એ જે 105 વર્ષના માજી આશીર્વાદ આપ્યા એ ક્ષણ આજે પણ મને યાદ છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા રમેશભાઈ પ્રજાપતિ, જેઓ પાછલા 35 વર્ષથી આ સેવાના કાર્યમાં જોડાયેલા છે અને હવે જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલ પર ચૂંટણી છે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં, ત્યાં પણ પોતાની દાવેદારી નોંધાવી છે. વડોદરાની આ એક શખ્સિયત હતી જેની સાથે આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચા તમને કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો.